મળે એટલે મને તો એવા પ્રશ્ન થયા કે સ્પ્રિંગ અનિયનનો ઉપયોગ કરીને બનવાના છે એટલે સ્પ્રિંગ સમોસા છે કે પછી આમ સ્પ્રિંગ સિઝનમાં ખાવા માટે સ્પેશિયલ છે, ભલે આપણે વિન્ટરમાં બનાવીએ છીએ પણ સ્પ્રિંગ સિઝન સ્પેશિયલ સમોસા છે એટલે સ્પ્રિંગ છે કે સ્પ્રિંગ જેવા દેખાય છે એટલે સ્પ્રિંગ છે? સ્પ્રિંગ જેવા દેખાય છે ને એટલે સ્પ્રિંગ છે. સ્પ્રિંગ જેવા દેખાય છે. ઓકે, વાવ. તો સ્પ્રિંગ સમોસા આપણે બનાવવાના છીએ અને એ જે નોર્મલ આપણે સમોસા કરીએ છીએ એના કરતાં એનું સ્ટફિંગ ડિફરન્ટ છે એકદમ. જો એનું સ્ટફિંગ છે ને એ થોડું આપણે પંજાબી ટેસ્ટનું લઈએ છીએ. એક્ઝેક્ટલી પંજાબી ટેસ્ટનું નહીં પણ થોડું એને મળતું એ પ્રકારનું સ્ટફિંગ બનાવીશું. તો ખરેખર શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડી જશે. ખરેખર બધાને ખૂબ ભાવતા સમોસાનું એક સરસ મજાનું વેરિએશન સ્પ્રિંગ સમોસા આપણે બનાવવાના છીએ. તો ચાલો એના માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો સરસ મજાના સ્પ્રિંગ સમોસા બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો સમોસા બનાવવાના હોય એટલે પૂરણ બનાવવાનું હોય, પછી લોટ બાંધવાનો હોય અને બધું જ વણીને શેપ આપીને તળવાનું હોય અને પછી સર્વ કરવાનું હોય. પણ આની અંદર છે ને આપણે લોટ બાંધીશું ને તો લોટને રેસ્ટ આપ્યા પછી પણ એ એકદમ સ્મૂથ લોટ થાય ને એ રીતનો લોટ બાંધવાનો છે. તો શરૂઆત લોટ બાંધવાથી જ કરીએ. જી. લોટ બાંધવા માટે અડધો કપ ઘઉંનો લોટ લઈએ છીએ. બરાબર. અડધો કપ મેંદો લઈએ. અચ્છા, બંને એકદમ સરખા પ્રમાણમાં આપણે લીધું છે. અને એક મોટી ચમચી રવો એડ કરીએ છીએ. રવો એડ કરવાથી પડ છે એ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે અને સાથે સાથે ફરસું પણ થશે. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે અને સાથે એક ચપટી અજમો એડ કરી દઈએ. ઓકે. હવે મોણ માટે તેલ એડ કરીએ. ઓકે. એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. મોણ બરાબર મિક્સ કરી લઈશું. અને હવે પાણી એડ કરી થોડો સ્મૂથ એવો લોટ બાંધવાનો છે, કડક નથી બાંધવાનો. અચ્છા. આ જે સમોસા આપણે બનાવી રહ્યા છે સ્પ્રિંગ સમોસા, એની કણક આપણે કેવી રાખીશું? એની કણક છે ને એકદમ કડક નહીં રાખવાની, થોડી સોફ્ટ રાખવાની. અને મેંદો એડ કરેલો છે એના કારણે એની અંદર લચીલાપણું આવશે અને એના કારણે જ આપણે જે શેપ આપવો છે ને એ શેપ આપતી વખતે આપણને ઇઝીલી એ શેપ આપી શકાશે. ઓકે. લોટ બંધાઈ ગયો છે. ઢાંકીને એને 10 મિનિટ માટે રહેવા દઈએ. શ્યોર. હવે પૂરણ તૈયાર કરીએ. શ્યોર. એક ચમચી તેલ લઈએ છીએ. તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર 5 ચમચી જીરું લઈએ છીએ. બરાબર. હવે એની અંદર 2 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ. ઓકે. અને સાથે 1 નાની ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીએ છીએ. બરાબર. સાતળી લઈએ. બહુ વધારે કૂક નથી કરવાનું. ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય એટલે તરત જ એની અંદર બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈએ. અધકચરા ક્રશ કરેલા સૂકા દાણા એડ કરીએ છીએ. ઓકે. સાથે 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફી અને ખમણી લીધા છે. આના માટે ખાસ બટેટા ખમણીને જ વાપરવાના છે. મિક્સ કરી લઈએ. હવે આમાં મસાલા કરી લઈએ. શ્યોર. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. બરાબર. 1 ચમચી લાલ મરચું લઈએ છીએ. 5 ચમચી હળદર લઈશું. ઓકે. 1 ચમચી ધાણા જીરું લઈએ છીએ. બરાબર. ગરમ મસાલો લઈએ 1 ચમચી. 1 ચમચી આમચૂર પાવડર લઈએ છીએ. 1 ચમચી ચાટ મસાલો એડ કરીએ. સાથે 1 મોટી ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા. બરાબર. 3 મોટી ચમચી ઝીણો સમારેલો ફુદીનો એડ કરીએ. આમાં ફુદીનાનું પ્રમાણ થોડું આગળ પડતું રહેશે અને એના કારણે જ આ સમોસાનો સ્વાદ છે એ બહુ સરસ લાગે છે. અને ખટાશ માટે લીંબુના રસની જગ્યાએ આમચૂર યુઝ કરીએ છીએ એટલે એનો પણ સ્વાદ મળશે અને સાથે સાથે મિશ્રણ છે ને એ ઢીલું નહીં થઈ જાય. બરાબર. જ્યારે પણ પંજાબી સમોસા બનતા હોય ને ત્યારે એની અંદર ખાસ ફુદીનો છે, પછી ગરમ મસાલો છે, આદુ મરચાં લસણ આ બધાનો ઉપયોગ થતો હોય છે અને ખાસ એની અંદર આમચૂર પાવડર અને એની સાથે અનારદાના પાવડર આ બંનેનો યુઝ થતો હોય છે. અત્યારે આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ લીધા છે પણ અનારદાના પાવડર નથી વાપરતા. જો એડ કરવો હોય તો એ પણ કરી શકાય. બરાબર. પૂરણ તૈયાર થઈ ગયું છે. એક બાઉલમાં લઈ લઈએ. પૂરણને ઠંડુ કરી લઈએ. જી. હવે જો સ્પ્રિંગ સમોસાને શેપ આપીએ ને એ વખતે એની અંદર આપણે પનીરની સ્ટીક સ્ટફિંગમાં જ લેવાની છે એટલે રોલ કરતી વખતે જ યુઝમાં લઈશું. એટલા માટે પનીરની સ્ટીક છે એ ખાતી વખતે બ્લેન્ડ ન લાગે એટલે એના ઉપર મસાલા કરી લઈએ. શ્યોર. 4 સ્ટીક લઈએ છે. મીઠું એડ કરી દઈએ. થોડું લાલ મરચું લઈએ છે. બરાબર. અને થોડો ચાટ મસાલો લઈએ. મસાલાથી પ્રોપર એને કોટ કરી લઈએ. બધી જ સાઈડથી સરસ મસાલો એના ઉપર કોટ થઈ જવો જોઈએ.
પનીરની સ્લાઇસ પર મસાલો આપણે સરસ સ્પ્રિંકલ કરી અને કોટ કરી લીધો છે. ઓકે. લોટ રેસ્ટ અપાઈને તૈયાર થઈ ગયો છે. જો રવો સરસ ફૂલી ગયો છે, એના કારણે જે આપણે લોટને બાંધીને મૂક્યો હતો ને હા. એ વખતે હતો એના કરતાં થોડો સ્ટીફ થઈ ગયો છે. યસ. વણી લઈએ. અત્યારે આપણે અટામણ નથી લીધું, જો જરૂર લાગે તો પછી લઈ લઈશું. બરાબર. આમાંથી આપણે સ્ક્વેર કટ કરવાનું છે, એટલા માટે રોટલીને એ જ રીતે વણીશું કે થોડો સ્ક્વેર શેપમાં મળી છે. તો અત્યારે આપણે આ રોટલીને એકદમ પાતળી કરીએ છીએ. હા. બરાબર. નોર્મલી આપણે જ્યારે સમોસા કરતા હોઈએ છીએ નોર્મલ રૂટીન શેપના, તો ત્યારે થોડીક જાડી આપણે રાખીએ છીએ. હા. પણ આમાં ખાસ આપણે એકદમ પાતળી રોટલી કરી યસ, નાખીએ છીએ. એનું કારણ છે કે જ્યારે આપણે આને શેપ આપશું ત્યારે એને ડબલ વખત આપણે ફોલ્ડ કરવાનું છે. ઓકે. જો જાડી હશે તો દરેક ફોલ્ડ જાડા થશે અને પરિણામે જ્યારે એને તળીશું ત્યારે અંદરના ફોલ્ડ છે એ કાચા રહી જશે. ઓકે. વાવ. જો આ રીતે લંબચોરસ શેપ આપી દેવાનો છે અને હવે એના ઉપર પૂરણ પાથરી લઈએ. એક સરસ પાતળું લેયર કરવાનું છે. જો તું જોઈ શકે છે કે પૂરણ લગાવતી વખતે આ બંને સાઈડ મેં નથી છોડેલી, પણ આ સાઈડ છોડી દીધી છે. એનું રીઝન છે કે જ્યારે તમે ફોલ્ડ કરી અને ફરી ફોલ્ડ કરશો ને એ વખતે આ સાઈડ પર જો પૂરણ હશે ને તો પ્રોપર સ્ટીક નહીં થાય અને તળવા મૂકશો ને એ વખતે એ ખુલ્લું થઈ જશે. ઓકે. હવે આને આ રીતે ફોલ્ડ કરી લઈએ અને આ એજીસને આ રીતે સ્ટીક કરી લઈએ. ઓકે. અને ઉપરથી પણ જરા આ રીતે જગ્યા કરી લઈશું. પૂરણ નથી આ જગ્યા પર, જસ્ટ લોટને જ એકબીજા સાથે સ્ટીક કરવાનું છે. હવે આમાંથી પાતળી પાતળી પટ્ટી કટ કરી લઈએ. ઓહ, ભલે આપણને એમ લાગે કે આ એક થોડું વધારે કામ છે, કારણ કે ગૃહિણીઓએ જનરલી જેમ સહેલી લાગતી વાનગી હોય તે તરત ઓપ્ટ કરી લે. યસ. પણ ક્યારેક કોઈક સ્પેશિયલ દિવસે આપણે બાળકોનો બર્થડે હોય કે હસબન્ડનો બર્થડે હોય અને કોઈક સ્પેશિયલ પાર્ટી રાખી હોય, ગેધરિંગ હોય, ને આવી થોડીક એફર્ટ મૂકીને કોઈક વાનગી જો બનાવી હોય ને તો ખરેખર એ ગેધરિંગ કે એ પાર્ટી એ તમારા પ્રિયજનને અને ત્યાં આવેલા દરેક મહેમાનોને કાયમ માટે યાદ રહી જાય છે. એક્ઝેક્ટલી. અને જ્યારે પણ આવી વાનગી કોઈ ખાય ને ત્યારે એને એમ જ થાય કે બહુ સરસ બનાવેલું છે અને કોમ્પ્લિમેન્ટ્સ મળે ને એનાથી જ ગૃહિણીને અવારનવાર બનાવવાનું મન પણ થાય. જો હવે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. એકના 2 ભાગ કરી લઈએ છીએ. જી. હવે જો આ ફોલ્ડ છે ને જે આપણે પટ્ટી કાપેલી છે ને એને આ રીતે ટ્વિસ્ટ કરી લઈશું. અચ્છા. બધી જ પટ્ટી આ રીતે ટ્વિસ્ટ કરી લેવાની છે અને એકબીજાની સાથે આ રીતે સ્ટીક કરતું જવાનું છે. વાવ. હવે જો જે પનીરને આપણે મસાલા કરીને રાખેલું છે એ પનીર અહીંયા મૂકીશું. ઓકે. અને પછી એને ફોલ્ડ કરી લઈશું. આ રીતે પનીર વચ્ચે મૂકવાથી 2 ફાયદા થાય છે. એક તો જ્યારે આપણે એને તળવા માટે મૂકીશું ને એ વખતે એને પ્રોપર તળવા માટેની સ્પેસ મળી જશે, દરેક જગ્યાએ તેલ પહોંચશે. અને બીજું કે પનીરને મસાલા કરીને વચ્ચે સ્ટફિંગમાં લઈએ છે એનાથી એનો ટેસ્ટ છે એ બમણો થઈ જાય છે, કારણ કે બટેટાનું પૂરણ છે એનો સ્વાદ પણ મળે છે, સાથે સાથે પનીરનો પણ મળે છે. આપણે આ કિનાર પર થોડું પાણી કરી દઈશું લગાવી. ઓકે. પાણી લગાવી દેવાથી એ છેડા છે એ પ્રોપર સ્ટીક થઈ જશે અને પછી એને આ જ રીતે વાળીને મૂકવાના, એટલે પનીર અને મસાલાના વજનથી એ પ્રોપર સ્ટીક થઈ જશે. વાવ રશ્મિબેન, લુક એકદમ જ ઇન્ટરેસ્ટિંગ છે, કંઈક અલગ છે અને ક્રિસ્પી પણ એટલા થાય છે એટલે ખાવાની પણ મજા આવે છે. આઈ એમ શ્યોર. આ જ રીતે આપણે બીજા સમોસા પણ તૈયાર કરી લઈએ. શ્યોર. સમોસા વળાઈને તૈયાર થઈ ગયા છે, એને તેલમાં તળવા માટે મૂકી દઈએ. શ્યોર. આ રીતે આપણે સમોસાને વાળીને પ્રિપેર કરીને રાખવા હોય અને ગેસ્ટ આવે ત્યારે તળવા હોય તો એવા સમયે શું ધ્યાન રાખવાનું? બીજું કંઈ જ ધ્યાન રાખવાની જરૂર નથી. જસ્ટ પૂરણની અંદર, એટલે કે જ્યારે આપણે પૂરણ બનાવી અને ભરતા હોઈએ એ પહેલાં એની અંદર ખાસ 1 થી 2 ચમચી જેટલો મેંદો મિક્સ કરી દેવાનો. ઓકે. એટલે એની અંદરથી જે પાણી છૂટશે ને એ મેંદો એબ્ઝોર્બ કરી લેશે અને પરિણામે મિશ્રણ ઢીલું નહીં પડે અને શેપ છે એ બગડી નહીં જાય. અચ્છા. બધી જ બાજુથી સરસ આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળાવા દઈએ. ઓકે. અને આ સમોસાને આપણે ધીમા તાપે તળીશું કે થોડા મીડિયમ તાપે? મીડિયમ તાપે. જો સમોસા સરસ તળાઈ ગયા છે, આછા બદામી રંગના પણ થઈ ગયા છે અને મસાલો જે તળાયો છે એના કારણે એનો લુક પણ બહુ સરસ તૈયાર થયો છે. યસ. તેલમાંથી લઈ લઈએ. શ્યોર.
એટલે આવી રીતના સમોસા જો ઘરે પાર્ટી હોય અને એમાં કરીને મૂક્યા હોય ને તો એટ્રેક્શન ખૂબ વધી જાય. અટ્રેક્શન પણ ખૂબ વધી જાય ને ઇન્ક્વિઝિવિટી પણ વધી જાય. કેમ થશે કે આવો સરસ શેપ કઈ રીતે આપ્યો? યસ. સમોસા તળાઈને તૈયાર છે, ગરમા ગરમ સર્વ કરી દઈએ. ચોક્કસ. એનો શેપ જ એટલો સરસ છે ને કે એને ગાર્નિશ કરવાની બિલકુલ જરૂર નથી. 100%. તૈયાર છે સ્પ્રિંગ સમોસા. પરફેક્ટ. લુકમાં એકદમ સરસ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા સરસ મજાના સ્પ્રિંગ સમોસા આ રસોડે બની ગયા છે. અને વિન્ટરમાં આવા સમોસા તમે ઘરે બનાવીને બધાને આપશો તો એમને ચોક્કસ ટ્રીટ લાગશે. તો બસ આની રીત આપણે લખવાના છીએ, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાના સ્પ્રિંગ સમોસા ખાવાની મને તો બહુ મજા પડી ગઈ. તમને પણ આ શિયાળામાં આવા ગરમા ગરમ સ્પ્રિંગ સમોસા ખાવાની ખૂબ જ મજા પડશે. બસ તમારે એને ઘરે બનાવવા પડશે ને એના માટે રીત લખવી પડશે. સ્પ્રિંગ સમોસા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે ઘઉંનો લોટ અડધો કપ, મેંદો અડધો કપ, રવો 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો ચપટી, તેલ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફીને ખમણેલા બટાકા 2 નંગ, સમારેલી ડુંગળી 2 મોટી ચમચી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, અધકચરા વાટેલા સૂકા ધાણા 1 ચમચી, તેલ 1 ચમચી, જીરું 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, સમારેલી કોથમીર 1 મોટી ચમચી, સમારેલો ફુદીનો 3 મોટી ચમચી. પનીર પર કોટિંગ કરવા માટે જોઈશે પનીર 4 સ્ટિક, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, ચાટ મસાલો 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સ્પ્રિંગ સમોસા બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મેંદો, રવો, મીઠું, અજમો અને તેલ લઈ બરાબર મિક્સ કરી પાણીથી કણક બાંધી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, ડુંગળી અને આદુ લસણની પેસ્ટ લઈ તેને સાંતળી તેમાં સૂકા ધાણા અને બાફીને ખમણેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર, ચાટ મસાલો, કોથમીર અને ફુદીનો ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. પનીર પર કોટિંગ કરવા માટે પ્લેટમાં પનીર લઈ તેની ઉપર મીઠું, લાલ મરચું અને ચાટ મસાલો ભભરાવી પનીરને કોટ કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને મસળી લુઓ લઈ રોટલી વણી ચોરસ આકારમાં કટ કરી અડધા ભાગ પર પૂરણ લઈ તેને વાળી કિનારીને દબાવી આ રીતે કટ કરી લો. ત્યારબાદ મસાલામાં કોટ કરેલું પનીર મૂકી આ રીતે સમોસા વાળી લો. આ જ રીતે બીજા સમોસા વાળી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સમોસાને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સ્પ્રિંગ સમોસા. મસ્ત સ્પ્રિંગ સમોસા તો આપણે બનાવી દીધા અને હવે આપણે લચ્છા કચોરી બનાવવાના Yes. છે. લચ્છા પરાઠા સાંભળ્યું છે, લચ્છા પ્યાજ સાંભળ્યું છે, લચ્છા કચોરી શું છે? બસ એ તો તને બનશે એટલે જ ખબર પડશે. ઓકે, તો ચાલો બનાવી દઈએ. ચોક્કસથી. હવે જો આમાં પણ આપણે લોટ બાંધીશું, સાથે પૂરણ બનાવીશું અને પછી એને તળી અને સર્વ કરીશું. ઓકે. પણ ખાસ આ કચોરીની ખાસિયત એ છે કે એક તો એનો શેપ છે, પ્લસ એનો સ્વાદ છે અને પ્લસ એમ કહીએ કે સૌથી મોટું જેકપોટ કહીએ ને એ આ કચોરીને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકશો. તો જલ્દી શરૂઆત કરીએ. ચોક્કસ. હવે સૌથી પહેલાં તો આપણે લોટ બાંધવાથી શરૂઆત કરીએ. 1 કપ મેંદો લઈએ છીએ. ઓકે. સાથે 1 મોટી ચમચી રવો એડ કરીએ. મોણ માટે ઘી એડ કરીએ છીએ 1 મોટી ચમચી. બરોબર. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. બરાબર મિક્સ કરી લઈએ. જ્યારે પણ કચોરી, સમોસા એવા ફરસાણ બનતા હોય અને પડ માટે લોટ બાંધતા હોય ત્યારે ખાસ મોણ છે એ આગળ પડતું રાખતા હોઈએ છીએ. પણ આની અંદર અત્યારે આપણે ઘી લીધું છે એ થોડું ઓછું લીધું છે, કારણ કે આપણે આને ફોલ્ડ આપીશું ને એ વખતે એની અંદર તેલનો ઉપયોગ પાછો થશે, એટલા માટે પ્રમાણ વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે લોટ બાંધી લઈએ.
આનો લોટ છે એ થોડો ઢીલો જ રાખવાનો છે, પણ રોટલી જેવો નહીં, રોટલીથી સહેજ કડક. અચ્છા, નોર્મલ કચોરીની કણકમાં ને આ લચ્છા કચોરીની કણકમાં શું ડિફરન્સ છે? કન્સિસ્ટન્સીનો જ. નોર્મલ કચોરી આપણે બનાવવાની હોય તો એની કણક જ્યારે બાંધીએ ત્યારે થોડી કડક રાખતા હોઈએ છીએ, જ્યારે આની કણક છે એ થોડી ઢીલી રાખવાની છે. બરાબર. લોટ બંધાઈ ગયો છે, એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. ઓકે, હવે પૂરણ બનાવીએ, અને પૂરણ બનાવવા માટે આપણે પહેલાં મસાલાને શેકવાનો છે. શરૂઆત ત્યાંથી કરીએ. હવે જે મસાલા આપણે શેકવાના છે એમાં છે સૂકા ધાણા, વરિયાળી, જીરું અને તલ. વરિયાળી લઈશું આપણે લખનવી લઈશું, એનાથી ફ્લેવર છે એ ખૂબ સરસ આવશે અને થોડી વધારે આવશે. ઓકે, હવે સૌથી પહેલાં આપણે જીરું અને વરિયાળીને શેકવાનું કામ ચાલુ કરી દઈએ. 1 મોટી ચમચી જીરું લઈએ છીએ. જે ઇન્ગ્રીડિયન્ટને શેકાતા વાર લાગે છે એને પહેલાં એડ કરીશું, બાકીના પછી. બરાબર. 1 મોટી ચમચી વરિયાળી લઈએ છીએ. શેકીને લાલ નથી કરવાનું, જસ્ટ એની અંદર ભેજનું પ્રમાણ હોય એ ઉડી જાય એટલા પૂરતું જેને શેકવાના છે. સહેજ શેકાવાનું સ્ટાર્ટ થાય એટલે કે સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય એટલે બાકીના ઇન્ગ્રીડિયન્ટમાં એડ કરી દેવાના. ચોક્કસ. સુગંધ આવવા લાગી છે એટલે 2 મોટી ચમચી સૂકા ધાણા એડ કરી દઈએ. એકવાર પેન સરસ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું. સુગંધ આવવા લાગી છે એટલે ગેસ બંધ કરી દઈએ અને એની અંદર 2 મોટી ચમચી તલ એડ કરી દઈએ. હલાવી લઈએ. મસાલો સરસ શેકાઈ ગયો છે, એક બાઉલમાં કાઢી લઈએ. મસાલાને ઠંડો કરી લઈએ. શ્યોર. હવે પૂરણ બનાવવા માટે ગાંઠિયા અને તળેલી મગની દાળ આ બંનેને ક્રશ કરવાનું છે. અત્યારે ફાફડા ગાંઠિયાનો ભૂકો લીધો છે અને સાથે તળેલી મગની દાળ લઈએ છે. ચણાની દાળ હોય તો એ પણ લઈ શકાય છે. પછી ફરસાણ હોય, કોઈ પણ પ્રકારનું ચવાણું હોય તો એ પણ વાપરી શકાય છે. એટલે એ બધાની અંદર મસાલા કરેલા હોય છે, એટલે જ્યારે મસાલા કરતા હોય ત્યારે તમે શું વાપરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે એની અંદર લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો કેટલો એડ કરવો છે. સૌથી પહેલાં દાળ લઈ લઈએ. બરાબર. અત્યારે અડધો કપ મગની દાળ છે અને અડધો કપ ગાંઠિયા છે. સરસ વટાઈ ગયું છે, એક બાઉલમાં લઈ લઈએ. ઓકે, અત્યારે આપણે જે આમ સરસ તળેલી મગની દાળ લીધી ને એની સાથે પાપડી ગાંઠિયા લીધા, તો આ બંને એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જેનો પોતાનો જે સ્વાદ છે એકદમ માઇલ્ડ છે. યસ. એટલે એની સાથે કોઈ પણ મસાલા સરસ રીતે કોમ્પ્લિમેન્ટ કરી શકે. પણ જો કોઈ એવી રીતનું ફરસાણ આપણે આવી રીતે લઈ લીધું હોય કે જેનો સ્વાદ પોતાનો પણ કંઈક ઓવરપાવરિંગ હોય, તો એવા ટાઈમે શું તકલીફ થાય છે અને કયા પ્રકારનું ફરસાણ પસંદ કરવું જોઈએ? જો નોર્મલી તો કોઈ પણ પ્રકારનું ફરસાણ છે એ તમે વાપરી શકો છો, પણ તું કહે છે ને કે ઘણા ફરસાણ એવા હોય છે કે એનો પોતાનો એક પ્રોમિનન્ટ ટેસ્ટ હોય છે, લાઈક લસણવાળું મિક્સ હોય તો એનો પ્રોમિનન્ટ ટેસ્ટ હોય છે. રતલામી સેવ છે. જી, એટલા માટે જ મેં તને પહેલાં કહ્યું ને કે તમે કયું ફરસાણ કે કયું ઇન્ગ્રીડિયન્ટ પસંદ કરો છો સ્ટફિંગ માટે એ ખાસ જોવું જરૂરી છે. અને એની અંદર કેવો ટેસ્ટ છે, કેટલા મસાલા એડ કરેલા છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે બાકીના મસાલા તમારે કેવી રીતે એડ કરવાના છે. ઓકે, હવે આ જ જારની અંદર આપણે જે મસાલો શેકીને રાખેલો છે એ એડ કરી દઈએ. મસાલાને સહેજ અચકચરા રહેવા દઈશું આ રીતે. હવે આ મસાલાને ગાંઠિયા અને દાળ વાટેલી છે એમાં જ એડ કરી દઈએ. ઓકે, હવે આની અંદર બાકીના મસાલા એડ કરીશું. અત્યારે આપણે ગાંઠિયા અને દાળ લીધા છે એટલે એની અંદર જસ્ટ મીઠું છે અને અજમો છે, બાકી વધારાના કોઈ જ મસાલા નથી. એટલે હવે જે મસાલા એડ કરીશું ને બધા થોડા વધારે પ્રમાણમાં એડ કરીશું, એટલે ટેસ્ટ છે ને ખાટો, મીઠો, તીખો, ચટપટો આપણને મળી જાય. યસ. સૌથી પહેલાં મીઠું એડ કરીએ. અડધી ચમચી હળદર લઈએ છીએ. બરાબર. 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું. તીખાસનું પ્રમાણ જો આગળ પડતું જોઈતું હોય તો કાશ્મીરી મરચાંની સાથે સાથે થોડું તીખું મરચું પણ એડ કરી દેવાનું. ઓકે. અડધી ચમચી ધાણા જીરું લઈએ છીએ. 1 મોટી ચમચી રજવાડી ગરમ મસાલો એડ કરીએ છીએ. બરાબર. સાથે 2 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરીએ. ઓકે. 1 ચમચી શેકેલા તલ એડ કરીએ. વાટવામાં પણ લીધા છે અને સાથે આ રીતે લઈશું એટલે જ્યારે કચોરી ખાઈશું ને એ વખતે તલનો જે ક્રંચ જોઈતો હોય, ક્રંચી સ્વાદ એ પણ મળશે. આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ. જો બરાબર બધું મિક્સ થઈ ગયું છે. ખાંડની થોડી કણીઓ દેખાય છે, પણ હવે આના પછી આપણે આની અંદર આંબલીનો પલ્પ એડ કરવાનો છે, એટલે એનાથી મોઇસ્ચર મળશે એટલે ખાંડની કણીઓ છે પીગળી જશે. ઓકે. અત્યારે 2 મોટી ચમચી આંબલીનો પલ્પ એડ કરીએ છીએ. આની અંદર લીંબુનો રસ નહીં એડ કરવાનો.
આંબલીના પલ્પની જગ્યાએ તમારે યુઝ કરવું હોય તો આમચૂર ઉપયોગમાં લઈ શકાય, અચ્છા. પણ આંબલીનો પલ્પ એડ કરવાથી એક તો એને બાઇન્ડિંગ મળી જશે પ્લસ ખટાશ મળી જશે. ઓકે, પણ લીંબુના રસનો ઉપયોગ આપણે કેમ નથી કરતા? લીંબુના રસથી ઘણી વખત શું થાય છે કે જ્યારે એને આપણે તળીએ ને તો કોઈ વખત કડવાશ પકડાઈ જતી હોય હા. છે, એટલા માટે. અચ્છા રશ્મિબેન, આ લીંબુના રસ પરથી એક વાત મગજમાં આવી કે સાબરકાંઠાથી આપણા એક દર્શક મિત્રનો પ્રશ્ન હતો કે લીંબુના રસને આપણે કાઢીને લાંબા સમય સુધી સ્ટોર કરી રાખવો હોય હા. તો શું શું ધ્યાન રાખવું? એના માટે એક મેજિક મંત્રને ફોલો કરવાનું, થોડી વાર પછી કહીએ. સારું. ફરીથી 1 ચમચી જેટલું પલ્પ એડ કરી દઈએ. અત્યારે 2 મોટી ચમચી ખાંડ લીધી છે. જો તમને એવું લાગે કે આંબલીની ખટાશ વધારે લાગે છે તો ફરીથી એની અંદર થોડી ખાંડ એડ કરી દેવાની. ઓકે. સરસ લચકા પડતું મિશ્રણ થઈ જવું જોઈએ. અત્યારે ટોટલ 4 ચમચી જેટલો આંબલીનો પલ્પ યુઝ થયો છે. યસ. બહુ વધારે પલ્પ પણ એડ નહીં કરી દેવાનો, અધરવાઇઝ શું થાય કે મસાલામાંથી પાણી છૂટે ને હા. તો પછી મિશ્રણ છે ને એ ઢીલું થઈ જાય ઓકે, અને એના લીધે કચોરીને લાંબો સમય સુધી સ્ટોર ન કરી શકાય. બરાબર છે. જો આ રીતે સરસ બોલ વળી શકે એવું મિશ્રણ તૈયાર થવું જોઈએ. ઓકે. હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ વાળી લઈએ. આ જ રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈએ. બોલ્સ વળાઈ ગયા છે. બરાબર. લોટ રેસ્ટ અપાઈને રેડી છે. યસ. એકવાર સહેજ કેળવી લઈએ. હવે આમાંથી મોટી સાઇઝનો લુઓ લઈશું અને અટામણ માટે મેંદો જ લઈએ છીએ. ઓકે. વણી લઈએ. બરાબર. એક સરસ પાતળી અને મોટી રોટલી વણવાની છે. અચ્છા. જો આ રીતે આપણે એકદમ મોટી રોટલી બનાવી લીધી છે. યસ. હવે એના ઉપર તેલ લગાવી લઈએ. તો તેલનું એક સરસ લેયર હોવું જોઈએ હા. એની અંદર. અગેન જ્યારે પણ આપણે કોઈ સરસ ફળ છે કે લચ્છા છે અને આમ છૂટા પાડવા હોય તો તેલ અને લોટ એ બંને હા. મદદ કરે છે. એક ગરણીમાં લોટ લઈ લઈએ છીએ, મેંદો જ લઈએ છીએ બરાબર. અને ડસ્ટ કરી લઈએ. હવે આને ફોલ્ડ કરી લઈએ. અગેન આના ઉપર પણ તેલ લગાવી લઈશું. ફરીથી લોટ ડસ્ટ કરી લઈએ અને એક રોલ તૈયાર કરી લઈએ. અચ્છા. લચ્છા પરાઠા બનાવવાની રીત કરતાં લચ્છા કચોરી બનાવવાની રીત થોડી અલગ છે. હા. હવે આને આપણે વચ્ચેથી કટ કરી લઈશું જી. અને પછી આ રીતે ફ્લેટ કરી લઈએ. ઓકે. લચ્છા કચોરી માટેનો લુવો તૈયાર છે. આ જ રીતે આપણે બીજા લુવા તૈયાર કરી લઈએ. શ્યોર. લુવા તૈયાર થઈ ગયા છે. હવે Yes. કચોરી વાળી લઈએ. શ્યોર. અગેન અટામણ માટે મેંદો જ લઈશું, વણી લઈએ. તો હવે આપણે એને બહુ મોટું નહીં કરશું. ના. હવે એની અંદર જે આપણે મસાલાના બોલ્સ બનાવેલા છે એ સ્ટફ કરી દઈએ અને રેગ્યુલર કચોરી આપણે વાળતા હોય એ રીતે એને સીલ કરી લઈશું. અને એક્સ્ટ્રા લોટ છે એ લઈ લઈશું અને પછી આ રીતે હળવા હાથે એને હાથમાં ફરાઈ લઈશું એટલે સરસ ગોળ તૈયાર થઈ જશે. જો આ રીતે લચ્છા કચોરીને શેપ આપી દેવાનો છે અને સીલ કરી દેવાનું છે. ઓકે. આ જ રીતે બધી કચોરી તૈયાર કરી લઈએ. કચોરી વળાઈને તૈયાર છે. તેલ પણ ગરમ છે, તળવા માટે મૂકી દઈએ. શ્યોર. બહુ વધારે ગરમ હોય એવા તેલમાં નહીં તળવાનું, નહીં તો લેયર્સ છે ખુલશે નહીં અને કચોરી તરત જ બ્રાઉન થઈ જશે. એટલે સહેજ ગરમ તેલ હોય આ રીતે તમે એડ કરો કે બબલ્સ ધીમે ધીમે આવવાના સ્ટાર્ટ થાય એટલા જ ગરમ તેલમાં તળવાની છે. અને ગેસની ફ્લેમ છે એ લો જ રાખીશું. ઘણીવાર તળતી વખતે કે તળી લીધા પછી એવું લાગે કે બહારથી લેયર બધા ખુલેલા નથી દેખાતા, પણ તો બી ગભરાવાનું નહીં, કારણ કે અંદરથી એ પ્રોપરલી કુક થયેલા હશે ને તો જ્યારે તમે ખાશો ને ત્યારે દરેક લેયર છૂટા પડશે. અરે વાહ. એટલા માટે જ એને ધીમા તાપ પર તળવાની છે. અને આમ સરસ ગુલાબી ગુલાબી પડ થઈ જાય ત્યાં. હા. જો સરસ આછા બદામી રંગની તળાઈ ગઈ છે. જો વધારે ક્રિસ્પી જોઈતી હોય અને વધારે ડાર્ક કલર જોઈતો હોય તો થોડી વાર હજી પણ તળાવા દેવાની. અત્યારે આપણે તેલમાંથી લઈ લઈએ. ઓકે. હવે આ કચોરીને સર્વ કરવા માટે અત્યારે ધાણા ફુદીનાની ચટણી લઈએ છીએ અને ટેપ કરી લઈએ. સાથે થોડો કેચઅપ લઈએ. કેચઅપને પણ ટેપ કરી લઈએ. હવે કચોરી સર્વ કરીએ. શ્યોર.
ખરેખર આ કચોરી દેખાવમાં જ એકદમ ડિફરન્ટ છે ને જોઈને એમ થાય કે કંઈક સરસ વડા બન્યા હશે કે શું છે આ, શું ડિફરન્ટ છે આમાં, અને ખાવાની ચોક્કસ ઈચ્છા થઈ જાય. અને ખાઈએ ત્યારે લેયર્સ છે એટલા માટે એકદમ ક્રિસ્પી હોય છે, Yes. એટલે ખાવાની પણ બહુ મજા આવશે. યસ. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ચટાકેદાર એવી લચ્છા કચોરી. યસ. લુકમાં એકદમ આમ ડિફરન્ટ અને એકદમ ક્રિસ્પી ને ડિલિશિયસ લચ્છા કચોરી આ રસોડે બની ગઈ છે. આઈ એમ શ્યોર કે તમને પણ આવી લચ્છા કચોરી જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ હશે. તો બસ એની રીત લખીશું આપણે, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. આ લચ્છા કચોરી લુકમાં જેટલી ઇન્ટરેસ્ટિંગ છે ને, સ્વાદમાં એટલી ડિલિશિયસ છે ને આમ શ્યોર કે તમને આ માણવાની બહુ જ મજા પડશે. તો બસ રીત લખવાની છે, લખી લો. લચ્છા કચોરી બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 કપ, રવો 1 મોટી ચમચી, ઘી 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે જીરું 1 મોટી ચમચી, લખનવી વરિયાળી 1 મોટી ચમચી, સૂકા ધાણા 2 મોટી ચમચી, તલ 3 મોટી ચમચી, તળેલી મગની દાળ અડધો કપ, ગાંઠિયા અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, કશ્મીરી લાલ મરચું 2 મોટી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, રજવાડી ગરમ મસાલો 1 મોટી ચમચી, દળેલી ખાંડ 2 મોટી ચમચી, આમલીનો પલ્પ 4 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ અને લીલી ચટણી. લચ્છા કચોરી બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, રવો, ઘી અને મીઠું લઈ બરાબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે પેનમાં જીરું, લખનવી વરિયાળી, સૂકા ધાણા અને તલને શેકી બહાર લઈ આ મસાલાને ઠંડો કરી લો. મિક્સર જારમાં તળેલી મગની દાળ અને ગાંઠિયા લઈ ક્રશ કરી બાઉલમાં લઈ આ જ રીતે શેકેલા મસાલાને પણ ક્રશ કરી તેને પણ બાઉલમાં લઈ તેમાં મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, રજવાડી ગરમ મસાલો, દળેલી ખાંડ અને શેકેલા તલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં આમલીનો પલ્પ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેમાંથી ગોળા વાળી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ રોટલી વણી ઉપર તેલ લગાવી મેંદો ભભરાવી આ રીતે વાળી ફરીથી તેલ અને મેંદો ભભરાવી રોલ વાળી વચ્ચેથી કટ કરી દબાવી આ રીતે લુઆ તૈયાર કરી લો. લુઆ તૈયાર થઈ જાય એટલે અટામણ લઈ વણી વચ્ચે પૂરણ મૂકી આ રીતે કચોરી વાળી લો. કચોરી વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લો. કચોરી સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લચ્છા કચોરી. રસોઈ ટીલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મેંદા વિશે. સમોસા હોય, કચોરી હોય, મેંદો એ સૌથી કોમન એલિમેન્ટ છે અને મેંદા વગર આનું સરસ મજાનું રિઝલ્ટ નથી આવતું. પણ તમને ખબર છે કે જૂના ભારતમાં તો પથ્થરની ઘંટી હતી, ત્યારે ઘઉં દળાતા અને જે ઘઉંનો લોટ પડતો કચરાઈને એનો જ ઉપયોગ થતો. પણ જ્યારે 19મી સદીની શરૂઆતમાં અંગ્રેજોએ જે સ્ટીલવાળી મિલ્સ નાખી અને એ સ્ટીલવાળી રોલર મિલ્સની અંદર જ્યારે ઘઉં દળાતા થયા તો ત્યારે એમાંથી 3 લેયર છૂટા પડતા હતા. સૌથી પહેલું લેયર જે ફ્લેક હોય, વચ્ચેનું લેયર જેને જર્મ કહેવાય કે જેની અંદર સૌથી વધારે ફાઇબર્સ હોય અને જેમાંથી આપણે હોલ વ્હીટ ઘઉંનો લોટ બનાવીએ, અને અંદરનું લેયર જેમાં સૌથી વધારે સ્ટાર્ચ અને ગ્લુટનનું પ્રમાણ હોય છે એને એન્ડોસ્પર્મ કહેવાતું અને એમાંથી મેંદો બનતો. અને મેંદા શબ્દ એ પર્શિયન શબ્દ મા એદાહ એટલે કે એકદમ ઝીણું, એકદમ સ્મૂધ એના પરથી ઉતરી આવ્યો છે. પર્શિયામાં અને મુગલ સામ્રાજ્યની અંદર સૌથી વધારે બેક ડિશિસ અથવા તો જેને આપણે કહી શકીએ છીએ કે પેસ્ટ્રી ડિશિસ એ બધું બનવાની શરૂઆત થઈ. તેમાં તમે નાન કહી શકો, શીરમાલ કહી શકો, આ બધું ત્યાં બનવાની શરૂઆત થઈ અને એમાં આવો સરસ ચીકણો લોટ વાપરવામાં આવતો અને એટલે મેંદા પરથી મૈદા એવો શબ્દ ઉતરી આવ્યો અને આજે તો મેંદો લગભગ બધા જ રસોડામાં વપરાતો હોય છે. સૂપની એક સરસ મજાની વેરાયટી લઈને આવી ગયા છે પ્રિયંકા. હેલો પ્રિયંકા. હાય. આજે તમે મસ્ત મજાનો સૂપ બનાવવાના છો.
ઠંડી તો પડી જ રહી છે Yes. અને એમાં પણ સૂપ મળી જાય એટલે ભગવાન મળ્યા. સાચી વાત છે. પણ આજે તમે જે સૂપ બનાવવાના છો મેક્સિકન ચીલી બીન સૂપ, યસ, એ વિશે કંઈક જણાવો. એક તો છે ને, જો ઠંડી લાગતી હશે ને તો આ સૂપ પીને તો ઠંડી ઉડી જ જવાની છે, કારણ કે તને નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે એકદમ ચટાકેદાર અને સ્પાઇસી સૂપ બનવાનો છે. Right. અને મેક્સિકન સૂપમાં જોવા જઈએ ને તો આ એકદમ ફેમસ અને ટ્રેન્ડિંગ સૂપ છે. ઓકે. એટલે ટોર્ટિલા સૂપ પણ મળતો હોય છે, Right. પણ એમાં પણ બેઝ જે આપણે બનાવવાના છે ને સૂપમાં એ જ રીતનો હોય અને એમાં ટોર્ટિલા ને બધું એડ કરતા હોય છે એ લોકો. Okay. પણ આપણે અત્યારે ચીલી બીન સૂપ બનાવવાના છે અને આ સૂપ જે બનવાનો છે ને એની ફ્લેવર અને અરોમા જે છે ને એ તું અત્યારે બનશે ત્યારે જ તને એમ થઈ જશે કે ના હું ક્યારે પીવું અને ઠંડી ઉડાડી દઉં. અને મને ઠંડી ના પણ લાગતી હોય ને તોય હવે તો મારે પીવું જ છે. ચોક્કસ. અને આ જે સૂપમાં બેઝ બનવાનો છે ને એનું જે ઇન્ગ્રેડિયન્ટ છે એને પહેલા આપણે બાફી દેવાના છીએ અને પછી એને મસાલા કરી અને મસાલેદાર એકદમ સ્પાઇસી સૂપ બનાવવાના છીએ. ઓકે, આઈ એમ એક્સાઇટેડ. સૌથી પહેલા આપણે કુકરમાં પાણી લઈ લઈશું. આપણે લગભગ 1.5 કપ જેટલું પાણી લઈશું. ઓકે. એમાં આપણે જે ટામેટા છે એને એડ કરી લઈશું. ઓકે. અને ટામેટા છે ને, જો શિયાળો હોય એટલે બધા શાકભાજી એકદમ ફ્રેશ અને સરસ મળતા હોય, Right. એટલે આવા એકદમ લાલ જે ટામેટા આવે ને એ લેવાના છે. ઓકે. એના આપણે આવી રીતે મોટા ટુકડા કરી લઈશું. આમાં જે બેઝ હોય છે ને એ ટામેટા અને ગાજરનો હોય છે. એટલે આપણે જે વેજીટેબલ સ્ટોક નથી રેડી કરતા, હા. તો એ રીતનું પણ આ કામ કરશે અને જે ફ્લેવર આપવાનું કામ છે એ પણ આમાં થઈ જશે. ઓકે. અને એ બધામાં મારું કામ થઈ જશે. હા. અત્યારે આપણે છે ને 500 ગ્રામ જેટલા ટામેટા લીધા છે. ઓકે. હવે એમાં આપણે ગાજર એડ કરીશું. ઓકે. અત્યારે તો આપણને લાલ ગાજર મળતા જ હોય એટલે આપણે લાલ ગાજર લઈ રહ્યા છીએ. જો લાલ ગાજર ના હોય અને ઓરેન્જ ગાજર જે મળે છે એ લેવા હોય તો એ પણ તમે લઈ શકો. ઓકે. આપણે અત્યારે જો 500 ગ્રામ ટામેટા લીધા છે અને 2 ગાજર લીધા છે. ઓકે. અત્યારે આપણે આમાં કશું જ એડ નથી કરવાનું, ખાલી આવી રીતે પાણીમાં એને બાફી લેવાના છે. ઓકે. અત્યારે આપણે આને 3 થી 4 વિસલ થવા દઈશું એટલે સરસ બફાઈ જશે. ઓકે. જો ગાજર અને ટામેટા સરસ બફાઈ ગયા છે. હવે આમાં આપણે બ્લેન્ડર ફેરવી લઈશું. ઓકે. જો આ સરસ બ્લેન્ડ થઈ ગયું છે. હવે આને છે ને ગાળી લેવાનું છે. ઓકે. આપણે ગુજરાતીઓ સહેજ પણ વેસ્ટ ના જવા દઈએ, રાઈટ? એટલે આ બધું આપણે પાણીથી આવી રીતે કુકર ધોઈ અને લઈ લેવાનું છે. રાઈટ. હવે આને આવી રીતે ગાળી લઈશું. એટલે આ જે બધા કૂચા ને છાલ ને એ બધું છે ને એ કાઢી નાખવાનું છે આપણે આમાંથી. હવે આપણે સૂપ બનાવવાની શરૂઆત કરીએ. ઓકે. હવે આમાં આપણે તેલ લઈશું. ઓકે. 2 થી 3 ચમચી જેટલું અને સાથે બટર લઈશું. બટર ઓપ્શનલ છે પણ ટેસ્ટ બહુ સરસ આવશે બટરના લીધે, એટલે આપણે ખાસ એડ કરી રહ્યા છીએ. 2 ચમચી જેટલું બટર લઈશું. તેલ અને બટર સરસ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે છીણેલું લસણ એડ કરીશું. ઓકે. 5 થી 7 કળી જેટલું લસણ મેં છીણી લીધું છે. ઓકે. એને આપણે તેલ અને બટરમાં સહેજ સોતે કરી લેવાનું છે. અને લસણ બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. ઓકે. જો લસણ તેલ અને બટરમાં સરસ સંતળાઈ ગયું છે. હવે આમાં આપણે ડુંગળી એડ કરીશું. 1/2 કપ જેટલી ડુંગળી લઈશું. ઓકે. અત્યારે છે ને આપણે ચોપરમાં ચોપ કરેલી છે એટલે ટુકડા છે. એકદમ તમારે ફાઇન ચોપ કરી લેવી હોય ને તો જે આપણે બીજું એક ચોપર આવે છે જેમાં એકદમ ઝીણી ઝીણી થઈ જાય તો એવી પણ તમે એડ કરી શકો. ઓકે. ડુંગળી થોડીક પિંક કલરની થાય ને ત્યાં સુધી એને સાંતળી લેવાની છે. ઓકે. જો ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. હવે એમાં આપણે બીજા બધા વેજીટેબલ્સ એડ કરીશું. ઓકે. લાલ કેપ્સિકમ છે એ લઈશું 2 ચમચી. પીળા કેપ્સિકમ છે એ લઈશું 2 ચમચી. મેક્સિકન સૂપ ને મેક્સિકન જે ફૂડ છે ને એની મેઇન એ જ છે કે એમાં બધા કલરફુલ વેજીટેબલ્સ એડ થતા હોય છે અને એના લીધે જે ખાવાની મજા આવે છે ને એ બહુ જ મસ્ત હોય છે. રાઈટ. ગ્રીન કેપ્સિકમ છે એ લઈશું 2 ચમચી. ફણસી છે બીન્સ એ લઈશું 2 ચમચી. ઓકે. જનરલી આમાં છે ને બીન્સ અને કેપ્સિકમ, ડુંગળી અને મકાઈના દાણા ને બેબીકોર્ન એડ થતા હોય છે, પણ એના સિવાય તમારે ગાજર છે, બ્રોકલી છે, એ બધા વેજીટેબલ્સ જો શિયાળા પૂરતું ખાવું હોય ને એડ કરવા હોય તો તમે સૂપમાં કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો. ઓકે. બેબીકોર્ન છે એ લઈશું 2 ચમચી જેટલા અને આપણે સહેજ સાંતળી લઈશું. ઓકે. અને આ જે વેજીટેબલ્સ છે ને એને એકદમ પ્રોપર 100% કુક નથી કરવાના. ઓકે. એની ચંકીનેસ જે આવવી જોઈએ ને સૂપમાં એ પ્રોપર રહેવી જોઈએ તો જ સૂપ પીવાની મજા આવશે. ઓકે. કારણ કે સૂપ કેવું હોય કે તમે આમ એક સીપ લઈને પીવો જેમ આપણે ચા કોફી પીતા એવી રીતે. રાઈટ. એટલે એ જે એની ચંકીનેસ હોય ને એ આવશે તો સૂપ પીવાની મજા આવશે. રાઈટ.
એટલે આ સેજ 1-2 મિનિટ સરસ સંતળાઈ જાય ને એટલા જ કૂક કરવાના છે. અને આ સૂપ તો એવું છે કે એમાં પેટ પણ ભરાઈ જશે એવું હા. લાગે છે. બહુ જ હેલ્ધી સૂપ છે. રાઈટ. અને આ ચીલી બીન છે એટલે આમાં આપણે એક બીજો સોસ એડ કરવાના છીએ જેના લીધે સ્પાઇસીનેસ આવશે. પણ જો તમારે બાળકોને કે વડીલોને આપવું હોય તો એ તમે સ્કીપ પણ કરી શકો છો. ઓકે. થોડુંક સ્પાઇસીનેસ ઓછી રાખશો તો પણ ફ્લેવર એટલી સરસ આવશે. રાઈટ. જો બધા શાકભાજી સરસ સંતળાઈ ગયા છે. મકાઈના દાણા છે એ એડ કરીશું. ઓકે. એ આપણે બાફીને લેવાના છે. ઓકે. એ આપણે 5 કપ જેટલા લઈશું. હમ. મેક્સિકન ફૂડ હોય ને એટલે બાફેલી મકાઈ હોય, રાજમા હોય, અમુક જે 2-4 ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને એ તો હોય ને હોય જ. રાઈટ. એને પણ આપણે એકવાર મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે બધા મસાલા એડ કરીશું પહેલા. આ કાશ્મીરી લાલ મરચું છે એ લઈશું 2 ચમચી જેટલું. આનાથી કલર બહુ સરસ આવશે. રાઈટ. મેક્સિકન સિઝનિંગ છે એ લઈશું 2 ચમચી જેટલું. ચીલી ફ્લેક્સ છે એ લઈશું. આનાથી પણ થોડી સ્પાઇસીનેસ આવશે 2 ચમચી જેટલા. ઓકે. કેચઅપ છે એ લઈશું 2 ચમચી જેટલો. ઓકે. હવે આપણે જે સ્ટોક રેડી કર્યો એટલે જે આપણે ટામેટા અને ગાજરનું મિશ્રણ રેડી કર્યું એ આમાં એડ કરી લઈશું. ઓલરાઈટ. થોડુંક આપણે પાણી એડ કરીશું. ઓકે. આમાં આપણે ટામેટાની સાથે છે ને ગાજર પ્રોપર પ્રમાણમાં લીધા છે એટલે થોડોક આ થીક છે. જો તમે ગાજર ઓછા નાખ્યા હશે ને તો તમારો સૂપ એકદમ પાણી જેવો રહેશે. તો એમાં પછી તમારે કદાચ કોર્નફ્લોર સ્લરી એડ કરવી પડે. અત્યારે આપણે એડ નહીં કરવી પડે. રાઈટ. અને કોર્નફ્લોર સ્લરી એડ થાય ને એટલે સ્લાઇટ કલર ચેન્જ થતો હોય છે એટલે એ જોઈ લેવાનું આપણે. ઓકે. હવે આમાં આપણે મીઠું એડ કરી લઈશું. ઓકે. સ્વાદ મુજબ મીઠું. અને આ છે કિડની બીન્સ એટલે રાજમા જે આપણે કહીએ રાઈટ. અત્યારે મેં જે રેડીમેડ આવે છે એ લીધા છે. તમે ઘરે આપણા નોર્મલ જે રાજમા હોય નાના આવે છે મોટા આવે છે જે લેવા હોય તમે લઈ શકો. ઘરે એને રાત્રે ધોઈ અને પલાળી દેવાના અને પછી સવારે કુકરમાં એને 5-6 વિસલ વગાડી અને બાફી દેવાના. ઓકે. એ પણ તમે આમાં એડ કરી શકો છો. ઓકે. એટલે આની અંદર આપણને પ્રોટીન પણ મળવાનું છે. યસ, રાજમા એટલે તો ફૂલ ઓફ પ્રોટીન. પ્રોટીન રાઈટ. એટલે કદાચ તમે ડિનરમાં અમુક વાર એવું થાય કે કંઈ બનાવવાની ઈચ્છા ના હોય તો આ એક એવું સૂપ છે કે તમારું પેટ એકદમ ભરી દે. સાચી વાત છે. અને આની સાથે જો રેડી નાચોસ બી મળતા હોય છે ઘરે ના હોય તો એ લઈ લો તો તમારું ફૂલ મીલ જેવું થઈ જાય. રાઈટ. હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે સરસ ઉકળવા દઈશું એટલે બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. ઓલરાઈટ. સરસ મજાનો મેક્સિકન ચીલી બીન સૂપ તૈયાર થઈ રહ્યો છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ફ્રેન્ડ્સ, સરસ મજાનો મેક્સિકન ચીલી બીન સૂપ તૈયાર થઈ રહ્યો છે. ચાલો એમાં આગળ શું કરવાનું છે જલ્દીથી જોઈ લઈએ. જો સૂપ સરસ ઉકળી ગયો છે અને તને સુગંધ આવી રહી હશે સરસ આરામથી રાઈટ. આવે છે. આમ જોઈને જ લાગે છે ને કે પીધા પછી તો બિલકુલ ઠંડી ઉડી જ જશે. અને આવું સૂપ મળી જાય તો પછી એમ થાય કે રોજ ઠંડી લાગે તો સારું. યસ. જો સૂપ સરસ ઉકળી ગયો છે. અત્યારે આમાં આપણે ટબેસ્કો સોસ એડ કરીશું. 1 થી 2 ચમચી જેટલો એડ કરી શકાય. જો તમારે સ્પાઇસીનેસ વધારે જોઈતી હોય તો તમે 3 ચમચી જેટલો એડ કરી શકો છો. ઓકે. હવે આને આપણે એકવાર સરસ મિક્સ કરી લઈશું અને 1-8 મિનિટ માટે જ કૂક કરવાનું છે. ઓકે. અને ઘણા છે ને સૂપમાં વિનેગર પણ એડ કરતા હોય છે છેલ્લે. તો એ પણ તમારે કરવું હોય તો કરી શકાય. આપણને એમ થાય કે રેસ્ટોરન્ટમાં કેમ અલગ ટેસ્ટ આવે છે ઘરે કેમ અલગ ટેસ્ટ આવે છે તો એ લોકો સ્લાઇટ છેલ્લે વિનેગર પણ એડ કરતા હોય છે. ઓકે. એ તમારે કરવું હોય તો તમે 1 ચમચી કરી શકો છો. ઓકે. આમાં ચીલી ફ્લેક્સ છે, લસણ છે, ડુંગળી છે અને આપણે ટબેસ્કો સોસ એડ કર્યો એટલે સરસ સ્પાઇસી ફ્લેવર થઈ ગઈ. યસ. જો સૂપ સરસ ઉકળીને રેડી છે. ગેસ ઓફ કરી દઈશું. મેક્સિકન ચીલી બીન સૂપ તૈયાર છે. ફટાફટ સર્વ કરી લઈએ. ઓકે. ઉપરથી આપણે ચીઝ છીણી લઈશું. થોડુંક મેક્સિકન સિઝનિંગ જે છે એ એડ કરીશું. ઓકે. આની જગ્યાએ તમારે ઉપરથી મરી પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. ઓકે. અને આ તુલસીના પાન છે. જો બેઝિલ લીવ્સ મળે તો બેઝિલ પણ તમે લઈ શકો છો. ઓલરાઈટ. એને આપણે રફલી ચોપ કરી અને ઉપર એડ કરી લઈશું. અને પછી આપણે ગરમ ગરમ સૂપ પીશું તો આની સાથે બહુ સરસ ફ્લેવર આવશે. યસ. તો શિયાળામાં મજા પડે અને ઘરમાં લાવી દે એવો મેક્સિકન ચીલી બીન સૂપ તૈયાર છે. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, મેક્સિકન ચીલી બીન સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે રાખોની જુઓ છો ફટાફટથી તેની રીત લખી લો. મેક્સિકન ચીલી બીન સૂપ બનાવવા માટે જોઈશે
બાફેલા મકાઈના દાણા પા કપ, બાફેલા રાજમા અડધો કપ, ગાજર અડધો કપ, ટામેટા 500 ગ્રામ, મેક્સિકન સિઝનિંગ 2 ચમચી, છીણેલું લસણ 5 થી 7 કળી, સમારેલી ડુંગળી અડધો કપ, સમારેલું લાલ કેપ્સિકમ 2 ચમચી, સમારેલું પીળું કેપ્સિકમ 2 ચમચી, સમારેલું લીલું કેપ્સિકમ 2 ચમચી, સમારેલી ફણસી 2 ચમચી, બેબી કોર્ન 2 ચમચી, પાણી જરૂર મુજબ, તેલ 2 થી 3 ચમચી, બટર 2 ચમચી, કાશ્મીરી લાલ મરચું 2 ચમચી, ચીલી ફ્લેક્સ 2 ચમચી, ટમેટો કેચઅપ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ટબેસ્કો સોસ 1 થી 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ચીઝ, મેક્સિકન સિઝનિંગ અને તુલસીના પાન. મેક્સિકન ચીલી બીન સૂપ બનાવવાની રીત. સૌપ્રથમ કુકરમાં પાણી, ટામેટા અને ગાજર લઈ ઢાંકીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી બાફી લો. ગાજર અને ટામેટા સરસ બફાઈ જાય એટલે તેને બ્લેન્ડ કરી પાણી ઉમેરી બાઉલમાં ગાળી લો. કડાઈમાં તેલ અને બટર ગરમ કરી લસણ લઈ સાંતળી, ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી તેમાં 3 કલરના કેપ્સિકમ, ફણસી અને બેબી કોર્ન ઉમેરી બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં બાફેલા મકાઈના દાણા ઉમેરી મિક્સ કરી તેમાં કાશ્મીરી લાલ મરચું, મેક્સિકન સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, ટમેટો કેચઅપ અને ટામેટા અને ગાજરનું મિશ્રણ ઉમેરી પાણી મિક્સ કરી તેમાં મીઠું અને બાફેલા રાજમા ઉમેરી 2 થી 3 મિનિટ ઉકાળી લો. તેમાં ટબેસ્કો સોસ ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી સૂપ તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ ચીઝ છીણી, મેક્સિકન સિઝનિંગ અને તુલસીના પાન મૂકી સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન ચીલી બીન સૂપ. સાબરકાંઠાથી રાધિકાબેને આપણને ક્વેશ્ચન મોકલ્યો છે કે અત્યારની સિઝનમાં લીંબુ બહુ સરસ મળતા હોય છે તો એનો રસ કાઢીને લાંબો સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખી શકાય, એટલે કે એને સ્ટોર કેવી રીતે કરી શકાય. એ માટેનો મેજિક મંત્ર આ રહ્યો. જ્યારે પણ તમે લીંબુ લાવો ત્યારે એને સરસ રીતે ધોઈ કોરા કરીને પછી એમાંથી રસ કાઢી લેવાનો. રસ કાઢી લીધા પછી એને કાચની બોટલમાં પ્લાસ્ટિકના ઢાંકણાવાળી જે બોટલ હોય એમાં જ ભરવાનો છે. એની અંદર ભરીને ફ્રીજમાં સ્ટોર કરશો તો ખૂબ લાંબા સમય સુધી લીંબુનો રસ એવો ને એવો ફ્રેશ રહેશે. વાહ, સૂપ એ માત્ર વાનગી નથી, શિયાળામાં સોલ સુધી પહોંચવાનો રસ્તો છે. અને ગરમ ગરમ સૂપની એક સિપ જ્યારે બોડીની અંદર જાય છે ત્યારે ફરી જાણે જીવંત થઈ ગયા હોય ને એવું ફીલ થાય છે. અને વિન્ટરમાં તો આ સૂપ ટેસ્ટ અને વોર્મથ માટે હોય જ છે, પણ સાથે સાથે ઘણો બધો ગુણકારી પણ હોય છે. તો ચાલો જલ્દીથી આ બધી જ રેસીપી અને સૂપ ખાસ કરીને બનાવજો અને એના રિવ્યૂઝ અમને આપજો આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.